હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું અલગ રીતે આખા રીંગણા અને બટેટાને તળીને ટમેટાની ગ્રેવી અને મસાલાથી ભરપૂર રીંગણા બટાકાનું શાક, જેમાં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી. રીંગણા આ રીતે બંને ઓપોઝિટ સાઈડથી કાપી અને તૈયાર કરી લેશું. ત્યારબાદ બટાકાને પણ આ રીતે સુધારીને તૈયાર કરી લેશું. હવે એક પેનમાં આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે, તેમાં આપણે રીંગણા આ રીતે તળી લેશું. રીંગણા તળાઈ જાય એટલે તેનો કલર આ રીતે ચેન્જ થઈ જશે. હવે આપણે છરીની મદદથી જોઈ લઈશું કે રીંગણા અંદર કાચા નથી રહી ગયા ને. હવે બટેકાને પણ આ રીતે તળી લેશું. તેમાં પણ છરીની મદદથી જોઈ લેશું. હવે આપણા રીંગણા અને બટાકા તળીને તૈયાર થઈ ગયા છે. ત્યારબાદ આપણે ટમેટાને પ્યુરી તૈયાર કરી લેશું. ત્યારબાદ એક લોયામાં તેલ મૂકી વઘાર કરી લેશું. તેમાં રાઈ જીરું, સૂકા મરચાં, તમાલપત્ર અને આદુ મરચાં અને મીઠા લીમડોનો વઘાર કરીશું. ત્યારબાદ તેમાં ટમેટાની પ્યુરી એડ કરીશું. તેમાં આપણે બધા રેગ્યુલર મસાલા કરીશું: હળદર, કાશ્મીરી લાલ મરચું, સ્વાદ અનુસાર નમક, ધાણા જીરું, 1 ટેબલસ્પૂન ખાંડ અને લીંબુનો રસ ઉમેરી દઈશું. ત્યારબાદ લીલા ધાણા નાખી બધું મિક્સ કરી લઈશું. હવે મેં બીજા મસાલા જે રેડી કર્યા છે તે ઉમેરીશું: દાળિયાની દાળનો ભૂકો, ખારી સિંગનો ભૂકો અને તલનો ભૂકો. ગ્રેવી માટે બધું એડ કરી અને મિક્સ કરી લેશું. એકદમ મિક્સ થઈ ગયા બાદ ગરમ મસાલો ઉપરથી ઉમેરી અને આપણે તળેલા રીંગણા અને બટાકા એમાં ઉમેરી અને હળવા હાથે હલાવી લઈશું. ત્યારબાદ આપણે ઢાંકણ ઢાંકી 2 થી 3 મિનિટ શાકને રહેવા દઈશું. જો તમે જોઈ શકો છો કે પાણીનો બિલકુલ ઉપયોગ કર્યા વગર ગ્રેવી કેટલી સરસ બની ગઈ છે. હવે લીલા ધાણાથી ગાર્નિશ કરી અને સર્વિંગ બાઉલમાં શાક લઈ લેશું. ત્યારબાદ આપણે એક પ્લેટમાં રોટલા, ગોળ અને છાશ સાથે શાક સર્વ કરીશું. તો તૈયાર છે પાણીનો ઉપયોગ કર્યા વગરનું મસાલાથી ભરપૂર રીંગણા બટેટાનું શાક. તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.